ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસની ઉજવણી આજે કાર્યકરો દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે. જે અધ્યક્ષના જન્મદિવસની શુભકામના પાઠવવામાં કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને તેમના જન્મદિવસની શુભકામના પાઠવવા ભટાર સ્થિત નિવાસ સ્થાને કાર્યકરોનો ધસારો જોવા મળ્યો હતો. જે અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે નર્સિંગ કાઉન્સિલ દ્વારા કમળનું પુષ્પ આપી શુભેચ્છા પાઠવવામાં આવી છે. નવસારી લોકસભા બેઠક પરથી અધ્યક્ષ વધુ મતોથી લીડથી વિજય પ્રાપ્ત કરે એવી શુભકામના કાર્યકરો દ્વારા પાઠવવામાં આવી છે. જ્યારે આજે 6,000 યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ અધ્યક્ષે કર્યો છે. દર વર્ષે ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલ પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓથી કરતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ આજરોજ તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી કાર્યકરો સાથે સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરી છે. આજરોજ અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે સુરતના ભટાર સ્થિત નિવાસ સ્થાન ખાતે શુભેચ્છા પાઠવવા વહેલી સવારથી કાર્યકરો અને શહેરના ભાજપના અગ્રણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સૌ કોઈ લોકો નાની મોટી ભેટ આપવાની સાથે અધ્યક્ષે જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે કેટલાક કાર્યકરો દ્વારા અધ્યક્ષ નવસારી લોકસભા બેઠક પરથી જંગી મતોની લીડથી વિજય પ્રાપ્ત કરશે એવી શુભકામના પણ આપી રહ્યા છે. આજે સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુની પણ કાર્યકરો દ્વારા કામના કરવામાં આવી છે. આ ખાસ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા વિશાળ કમળનું પુષ્પ આપી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે સુરતમાં અડાજણમાં વિદ્યાર્થીનીના પિતાનું મોત થયું હતું. જેના પગલે પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી દીકરીએ અશુભીની આંખે બોર્ડની પરીક્ષા આપી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા કદમ પરિવારની દીકરી હાલ ધોરણ 10ની પરીક્ષા આપી રહી છે. જોકે વિદ્યાર્થીનીના પિતા પ્રકાશભાઈનું ગુરુવારે રાતે અચાનક મોત થયું હતું. પરિણામે પરિવાર શોકની લાગણી છવાઈ ગઈ હતી. જોકે પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી પુત્રીએ પરીક્ષા આપી પરીક્ષા ધર્મ નિભાવ્યો હતો. અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ દીકરી અશુભીની આંખે પાલ સ્થિત શાળાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. અશુભીની આંખે પહોંચેલી વિદ્યાર્થીનીને જોઈને શાળા પરિવારની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરંતુ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો આચાર્યએ હિંમત આપી વિદ્યાર્થીનીને પ્રોત્સાહન પૂરું પાડી સાંત્વના આપી હતી. તમને જણાવી દઈએ કે ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓની શુક્રવારે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સામાજિક વિજ્ઞાનનું પેપર ખૂબ જ સરળ હોવાનું વિદ્યાર્થીઓનું કહેવું છે. નમસ્કાર મિત્રો, આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ. મેં એક કાર્યક્રમ લિંબાયત વિધાનસભામાં કર્યો. ત્યાં લગભગ 3500 યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે. બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે. ચશ્મા શિબિર કરી છે. લગભગ કુલ મળીને 20,000 લોકોએ ત્યાં ભાગ લીધો હતો. આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ 1500 યુનિટનું ટાર્ગેટ છે. બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ 6,000થી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે. આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય. સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે. સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર 22,000 એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે. સુરતનો એનો રેકોર્ડ છે. અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું હોય, કુપોષિત બાળકોને કીટ આપવાની છે. એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ. આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.